ધોરણ 10 પ્રકરણ કયું 13મું એમાં આપણે કયો ભાગ ચાલશે આજે ત્રીજા નંબરનો ભાગ શરૂ થશે ક્લિયર તમને થોડુંક રિવિઝન કરાવું આગળનું થોડુંક રિવિઝન કરી લઈએ અત્યાર સુધીના મોસ્ટ આઈએમપી કેટલા પ્રશ્નો આપણે ચાલી તો સૌથી પહેલો પ્રશ્ન ચાલ્યો આપણે નિવાસન તંત્ર કયો ચાલ્યો સૌથી પહેલો પ્રશ્ન કયો ચાલ્યો નિવાસન તંત્ર ચલો બીજો મોસ્ટ આઈએમપી કયો ચાલ્યો આહાર શૃંખલા અને બીજો કયો અને કયો પોષક સ્તર મોસ્ટ આઈએમપી પહેલો આ બીજો આ પછી કયું ચાલ્યું આપણે આહાર ઝાડ એના પછી આહાર ઝાડ નતું ચાલ્યું એના પછી ચાલ્યું તો ઉર્જાનું વહન ઓકે ઉર્જાનું વહન પછી કયું ચાલ્યું આહાર ઝાડ એના પછી કયું ચાલ્યું પાંચમા નંબરમાં જૈવિક વિશાલન ઓકે પછી કયું ચાલ્યું ઓઝોન છઠ્ઠું કયું ચાલ્યું ઓઝોન અને સાતમા નંબરનું કયું હતું કચરો ક્લિયર તમને કોઈ પૂછે આખું ચેપ્ટર કેટલા પ્રશ્નોથી પૂરું થઈ જાય 7 પ્રશ્નો બીજી એક વસ્તુ કહું તો આપણને પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા એ પણ કેટલા પ્રશ્નોથી પૂરું થઈ જતું હતું 7 પ્રશ્નો 5 સ્તંભ હતા એટલે કે 5 રાસાયણિક પ્રક્રિયાઓ સંયુગીકરણ વિઘટન વિસ્થાપન દ્વિવિસ્થાપન ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ સારણ અને ખોરાપણ તો પહેલું ચેપ્ટર કોને આવડે જેને કેટલા પ્રશ્નો આવડે 7 પ્રશ્નો 13મું ચેપ્ટર કોને આવડે જેને કેટલા પ્રશ્નો આવડે 7 પ્રશ્નો જેમાં જોડિયા શું બોલું છું આ 3 એ 3 કેવા છે જોડિયા છે આવડે તો આ પ્રશ્ન ખબર પડે આવડે તો પછી આ પ્રશ્ન ખબર પડે આની અંદર કેટલું આવતું હતું તો 2 વસ્તુ આવતી હતી કુદરતી નિવાસન તંત્ર આપણે રિવિઝન કરીએ છીએ થોડું કુદરતી નિવાસન તંત્ર અને બીજું શું લખતા હતા કૃત્રિમ નિવાસન તંત્ર ચલો આ કોના આધારે ભાગ છે નિવાસન તંત્રના કેટલા પ્રકાર 2 ઘટકોના આધારે કેટલા પ્રકાર 2 કયા જૈવ ઘટક અને બીજું કયું અજૈવ ઘટક જૈવ ઘટકમાં આકૃતિ આવતી હતી નાનકડી ત્રિકોણ વાળી કેટલા વસ્તુ 2 વસ્તુ બતાવવાની પહેલી શું બતાવવાની ઉત્પાદક પહેલામાં શું બતાવવાનું ઉત્પાદક બીજામાં શું બતાવવાનું ઉપભોગી ડન છે આટલું જ હતું જ્યારે આહાર શૃંખલામાં કેટલા મુદ્દા લખવાના 3 મુદ્દા લખવાના હતા પહેલો મુદ્દો કયો કે સજીવો ખોરાક માટે એકબીજા પર આધારિત હોય છે તેના દ્વારા શું બનાવે છે શૃંખલાની રચના કરે છે આ શૃંખલાને શું કહેવાય આહાર ઝાડ કહેવાય છે આહાર ઝાડ 3 કાં તો 4 ચરણની હોઈ શકે છે અને ત્રીજો મુદ્દો શું ઉદાહરણ પછી પોષક સ્તરની વાત કરી નાખી હતી પછી કોની વાત કરી નાખી હતી પોષક સ્તરની વાત કરી તો એના કેટલા પ્રકાર બતાવવાના 4 પહેલું કયું ઉત્પાદક બીજું કયું પ્રથમ ઉપભોગી પછી દ્વિતીય ઉપભોગી પછી તૃતીય ઉપભોગી પછી તો આવડે ને તમને આના પરથી લખતા સામાન્ય નામ આવડવા જોઈએ ઉત્પાદકનું સામાન્ય નામ શું વનસ્પતિ પચપીલાનું સામાન્ય નામ તૃણાહારી પચપીલાનું સામાન્ય નામ માંસાહારી પેલાનું સામાન્ય નામ ઉચ્ચ માંસાહારી ખબર પડી ગઈ આટલું આમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ આગળ જઈએ ઉર્જાના વહનમાં કેવું હતું ત્રિકોણ નતું આવતું ઉર્જાના એમાં શું આવતું હતું લંબચોરસ આવતું હતું અને કોની એન્ટ્રી થતી હતી સૂર્યપ્રકાશની અથવા કે સૂર્યની તો આપણે આ રીતે પહેલું ચોરસ બીજું ચોરસ ત્રીજું ચોરસ ચોથું ચોરસ અને પાંચમું તો અહીંયા શું લખતા હતા
સૂર્યપ્રકાશ, પછી શું લખતા હતા? ઉત્પાદક, પછી શું લખતા હતા? તૃણહારી, પછી શું લખતા હતા? માંસાહારી, અને પછી ઉચ્ચ માંસાહારી. પછી તીર બતાવી દેવાનું, તીર બતાવી દે. ડન. આ પૂરું થઈ ગયું. આની અંદર કેટલી લાઈનો હતી? પછી તો વાક્ય બનાવતા આવડે ને, 10 લાઈન બનાવવાની. આની અંદર કેટલી લાઈનો હતી? આની અંદર 4 લાઈન હતી. પહેલી લાઈન કઈ? આમ તો 5 લાઈન, આકૃતિ કરો તો કેટલી લાઈન? 5. પહેલી લાઈન કઈ? ઘણી બધી આહાર શૃંખલાથી ઘણી બધી આહાર શૃંખલાથી જટિલ રચનાથી શાની રચના થાય છે? આહારજાળની રચના થાય છે. આહારજાળમાં શું લખાય? એના પછીનો મુદ્દો આડકતરા જોડાણ આવેલા હોય છે. એના પછીનો મુદ્દો જો કોઈ સજીવ મરી જાય તો આહારજાળને નુકસાન થતું નથી, અને વિવિધ શું આવેલું હોય છે? પ્રજાતિઓ આવેલી હોય છે. ખબર પડી ગઈ? જૈવિક વિશલન એ પણ ચલાવી દીધું હતું કે કોઈ સજીવમાં શું પ્રવેશે? કયું પદાર્થ પ્રવેશે? જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે અને તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થાય તો કોનું સર્જન થશે? જૈવિક વિશલનનું સર્જન થાય છે. ઉદાહરણ તરીકે વનસ્પતિને કીટકો અથવા રોગ સામે બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે જંતુનાશક છે એને શું કહેવાય? જૈવ અવિઘટનીય પદાર્થ. ચલો, જૈવ અવિઘટનીય પદાર્થ ના નુકસાનો લખી દો. તેના એક મુદ્દા થઈ જાય. સૌથી વધારે જૈવિક વિશલન ક્યાં જોવા મળે? ઉચ્ચ માંસાહારીમાં. તો પ્રશ્ન પૂરો થઈ જશે. ચલો, એના પછી કયું આવ્યું? ઓઝોન. મોસ્ટ આઈએમપી છે. ઓઝોન ક્યાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓઝોનનું સૂત્ર O3. ઓઝોન કઈ રીતે જન્મે છે? O2 gives યુવી કિરણ, O plus O, પછી O2 plus O gives O3. ક્લિયર? એના પછી આપણે ફાયદો લખીશું કે ઓઝોનથી ફાયદો શું થાય? કે તે સૂર્યપ્રકાશમાંથી આવતા યુવી કિરણનું શું કરે છે? શોષણ કરે છે અને સજીવોને શું આપે છે? રક્ષણ આપે છે. 5 મુદ્દા. છઠ્ઠો મુદ્દો ગેરફાયદો. જો ઓઝોનનું શું થઈ જાય? વિઘટન થઈ જાય. ઓઝોનનું શું થઈ જાય? વિઘટન થાય તો સૂર્યના યુવી કિરણ ક્યાં આવે? પૃથ્વીમાં પ્રવેશે છે અને કયો રોગ થાય? મોતિયા આવા અથવા ચામડીના કેન્સર જેવા રોગ થાય છે. ઓઝોનનું દુશ્મન નામ CFCS વાયુ. ક્લિયર છે? 8મો મુદ્દો શું લખશો? કે ભાઈ કઈ સાલમાં? 87માં એક સમિતિ બની UNEP. ઓકે, એની અંદર શું ડિસાઈડ કર્યું? 86માં જેટલું CFC નું ઉત્પાદન કર્યું તેટલું શું રાખવું? સીમિત રાખવું. ડન છે? તો આ પણ પૂરું થઈ ગયું. હવે આપણે આજે હવે પ્રશ્ન ચાલુ થાય છે. શું? કચરો. તો ધ્યાન આપજો. અહીંયા કયો પ્રશ્ન આયા? 7મો. પ્રશ્ન નામ શું છે? કચરો. ચલો ધ્યાન આપજો. એકદમ સહેલું છે. હાલના હાલ આવડી જશે. અને કોઈક વિદ્યાર્થી આનો જવાબ આપવાનો. પહેલી લાઈન બિન ઉપયોગી. શું બોલ્યો હું? નકામી. બીજું શું? નકામી ચીજ વસ્તુને શું બોલાય? કચરો કહે છે. ચલો, પહેલી લાઈન બધાને આવડે કે ના આવડે? 100%. હું પૂછીશ કોઈને પણ. એકદમ સહેલું છે. બિન ઉપયોગી, નકામી ચીજ વસ્તુને કચરો કહેવાય છે. કચરાના મુખ્ય, ધ્યાન આપજો, કચરાના સ્વરૂપ આધારે. કોના આધારે? હા, કચરાના શું સ્વરૂપ આધારે કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. પહેલું છે ઘન કચરો. પહેલું કયો? અને બીજું કયો? પ્રવાહી કચરો. બીજું કયો? હવે જો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરવાનું. આ 4 ગુણમાં પૂછાય તો તમારે કેટલી લાઈન હોવી જોઈએ? 8 થી 9 લાઈન હોવી જોઈએ. જસ્ટ સમજશો ને તો અત્યારે આવડી જશે. આની 2 લાઈન, આની 2 લાઈન. કેટલી થઈ ગઈ? 4 લાઈન થઈ ગઈ. તો આપણે એ લખીશું હવે.
આપણે કોના વિશે વાત કરીશું હવે? ઘન કચરો. ચલો, ઘન કચરામાં કોનો સમાવેશ થાય? તો નકામા ફળો, પછી નકામી શાકભાજી, ઓકે, કાગળ વગેરે વગેરે નો સમાવેશ થાય છે. ચલો, આવડે કે ના આવડે? કોનો ભાઈ ઘન કચરામાં કોનો સમાવેશ? જે ઘન જેવું દેખાય ને નહીં. ક્લિયર? ચલો, બીજી મોસ્ટ આઈએમપી લાઈન છે કે ઘન કચરાનું વ્યવસ્થાપન. ઘન કચરાનું શું વ્યવસ્થાપન કેવું છે? મુશ્કેલ છે. ઘન કચરાનું વ્યવસ્થાપન કેવું છે? મુશ્કેલ છે. હવે આપણે 5મી લાઈન લખીશું. કયો? પ્રવાહી કચરામાં મળ, મૂત્ર વગેરે નો સમાવેશ થાય છે. 6ઠ્ઠી લાઈન, પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કેવું છે? સરળ છે. પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કેવું છે? સરળ છે. ઉદાહરણ તરીકે, સર આમાં આ લાઈન ખબર નહીં પડતી અને આ શું કહેવા માંગે છે? દાખલા તરીકે ઘન કચરો છે, સાચું કહેજો, સવારમાં પેલો ટ્રેક્ટર વાળો આવે તો આપણે ડબ્બો લઈને છેક ટ્રેક્ટર સુધી જવું પડે, પછી આમ કરીને ફેંકવું પડે. તો આ કેવું થયું? પ્રોસેસ લાંબી થઈ અને મુશ્કેલ થઈ કે ના થઈ? જ્યારે પ્રવાહી કચરામાં એવું બનતું નથી, એ ડાયરેક્ટ જતું રહેશે. આપણે એના માટે કોઈ ટ્રેક્ટર આવે છે? પ્રવાહી કચરા માટે ટ્રેક્ટર આવે છે? ના. તો કયું વ્યવસ્થાપન સરળ છે? કયા કચરાનું વ્યવસ્થાપન સરળ છે? પ્રવાહી કચરાનું. આગળ જઈએ. હવે બને છે એના પછી બીજો એક મુદ્દો, 7મો, કચરાના કોના આધારે? વિઘટનના આધારે. કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. કોના આધારે? વિઘટનના આધારે. પહેલો પ્રકાર છે જૈવ વિઘટનીય કચરો. જૈવ વિઘટનીય. બીજું છે જૈવ અવિઘટનીય કચરો. ચલો, હવે આના 2 મુદ્દા અને આના 2 મુદ્દા. પ્રશ્ન પૂરો થઈ ગયો. સાચું કહેજો, મેઇન લાઈન કઈ છે આમાં? મેઇન લાઈન જેના વગર અધૂરું છે. ત્રીજું, ચોથું, 5મું મેઇન લાઈન. આના વગર માર્ક ના મળે. તો આ કચરાની જ વાત આવી. હજી આની કેટલી લાઈન આવશે? 2 લાઈન. આની કેટલી લાઈન આવશે? 2 લાઈન. 8 લાઈન થઈ ગઈ. તો તમારે તો શું યાદ રાખવાનું? કચરાના પ્રકાર કેટલા? 2. ઘન કચરો, પ્રવાહી કચરો. 2 મુદ્દા લખતા આવડે. વ્યવસ્થા યાદ રાખજો, વ્યવસ્થાપન. ક્લિયર? નહીં તો એ ભૂલી જશો. કેમ કે ઉદાહરણ તો આવડે કે ના આવડે? ઘન કચરાનું ઉદાહરણ તો નાના ટાબરે નહીં આવડે, પ્રવાહી કચરાનો પણ આવડે, પણ તમે શું ભૂલી જશો પરીક્ષામાં? વ્યવસ્થાપન. પછી યાદ કરવાનું ભાઈ, ટ્રેક્ટર આવીને ફેંકતા હતા, તો વ્યવસ્થાપન કેવું? મુશ્કેલ. ક્લિયર છે? હવે આગળ જઈએ. હવે આપણે એના પછીનો મુદ્દો લખીશું. કોની વાત કરીશું? જૈવ વિઘટનીય કચરો. એની વ્યાખ્યા લખીશું. એની શું લખીશું? વ્યાખ્યા. એકદમ સહેલી છે. જે કચરાનું વિઘટન થાય, જે કચરાનું શું થાય? વિઘટન થાય, તો તેને કયો કચરો કહેવાય છે? જૈવ વિઘટનીય
કચરો કહે છે? સર ખબર ના પડી. જે કચરાનું શું થઈ જાય? દાખલા તરીકે કેળાની છાલ. શું બોલું છું? તમે જમીનમાં દાટી દો, 7 દિવસ પછી જોજો શું જોવા મળશે? માટી થઈ ગયું હોય તો આને કેવો કચરો કહેવાય? વિઘટનીય કચરો. આ કચરો કયો? ચલો કાગળ નાખીશ તો વિઘટન થાય કે ના થાય? થાય. તો કાગળ પણ શું છે? જૈવ વિઘટન. આપણે હવે 9મા નંબરમાં શું લખીશું? ઉદાહરણ. તો જૈવ વિઘટનીય કચરાના ઉદાહરણ લખીશું. કોણ આવે? કાગળ આવે, પછી ચામડું પણ આવે, પછી કેક, પછી તમને જે ગમે નકામી શાકભાજી વગેરે નો સમાવેશ થાય છે. સર કેક કેમ? થોડીક વારમાં ખબર પડી જશે. કેસ લખી હવે કમ્પ્લીટ. કેક છે ને સ્વાધ્યાયમાં તમારે એક પ્રશ્નમાં કેક શબ્દ લખેલું છે, એટલે મને કેક યાદ આવ્યું એટલે મેં લખ્યું. સ્વાધ્યાયની અંદર શું છે? એક પ્રશ્ન છે, એની અંદર કયું લખેલું છે? કેક શબ્દનો ઉપયોગ કર્યો છે. ચલો 10મા નંબરમાં. ચલો આના 2 વાક્ય થઈ ગયા. હવે કોનું વાક્ય આવશે? ચલો એની વ્યાખ્યા તમને મોઢે આવડે, ખોટું નહીં ગયા તો તમે ટ્રાય કરો. શું આવે વિચારીને કરો. અવિઘટનીય કચરો. ટ્રાય કરો. શું આવે વ્યાખ્યા? જે કચરાનું વિઘટન ન થાય તો તેને કયો કચરો કહેવાય છે? જૈવ અવિઘટનીય કચરો કહે છે. ઉદાહરણ તરીકે કોણ આવે? હા, કેળાની છાલ. આમે કેળાની છાલ. ઉદાહરણ તરીકે જૈવ અવિઘટનીય. આ શબ્દ તમે જૈવિક વિશલનમાં સાંભળ્યું હતું. શું આવે? કોનો સમાવેશ થાય? કેમિકલ. બીજું કોણ આવે? પોલિથીન. ત્રીજું કોણ આવે? પ્લાસ્ટિક. એના પછી કોણ આવે? ધાતુ. પછી કોણ આવે? કાચ નો સમાવેશ થાય. હજી થોડું લાંબુ લખવું હોય ને તો આને ગેરફાયદા લખી દેવાના. હજી આમાં લાંબુ લખવું હોય કચરામાં તો પ્લાસ્ટિકના શું લખી દેવાના? પૂરું. હજી લાંબુ. પણ મારે તો કેટલા મુદ્દા ચલાયા મેં? 11 ચલાયા. અહીંયા ચેપ્ટર પૂરું થાય. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. વ્યાખ્યા. કચરાની વ્યાખ્યા શું? બિનઉપયોગી નકામી ચીજ વસ્તુને શું કહેવાય છે? કચરો કહે. કચરાના સ્વરૂપના આધારે કેટલા પ્રકાર છે? 2. ઘન કચરો, પ્રવાહી કચરો. ઘન કચરામાં કોનો સમાવેશ થાય? ફળો, નકામા ફળો. હા, આમાં જો નકામા ફળો, શાકભાજી, કાગળ, અને હજી આમાં શું લખવું હોય તો શું લખાય? કાચ. ઓકે, પ્લાસ્ટિક આવી જાય. ઘન છે કે નહીં પ્લાસ્ટિક? પ્લાસ્ટિક કેવું? લખોટી, બેટ, બોલ, બધું લખ. પેન, નોટબુક. પછી બસ બહુ થઈ ગયું. આપડા વધારે નહીં જાય. ચલો, ઘન કચરાનું વ્યવસ્થાપન કેવું છે? મુશ્કેલ છે. બીજા નંબરમાં કોણ આવે? પ્રવાહી કચરો. પ્રવાહી કચરામાં મળમૂત્રનો સમાવેશ થાય છે. પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સરળ હોય છે. ચલો, હવે કચરાના વિઘટન આધારે કેટલા પ્રકાર? 2 પ્રકાર. જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો. જૈવ વિઘટન એટલે શું? જે કચરાનું વિઘટન થાય તેને જૈવ વિઘટનીય કચરો કહેવાય છે. ઉદાહરણ તરીકે કાગળ, ઓકે, ચામડું, કેક, પછી જે પણ લખવું હોય. ઓકે, હા, બસ પ્લાસ્ટિક ને બધું ના લખતું. પછી કોણ આવે છે? જૈવ અવિઘટનીય કચરો. એટલે કે શું? જે કચરાનું વિઘટન ન થાય. ઓકે, તો તેને શું કહેવાય? જૈવ અવિઘટન કચરો કહેવાય. ઉદાહરણ તરીકે કોણ? પ્લાસ્ટિક, પોલિથીન, કાચ,
ક્લિયર છે? હવે આપણે આગળ જઈએ, આપણે સ્વાધ્યાયમાં પ્રવેશ લઈશું. ઓકે, સ્વાધ્યાયમાં આપણે પ્રવેશ લઈ ચુક્યા છીએ. તો સ્વાધ્યાયમાં પહેલા પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. જે ના આવડે હાથ ઉપર કરજો. નીચેના આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થ છે? કયો પદાર્થ? હા, તો ઓપ્શન આપું છું. આમાંથી કયો જૈવ વિઘટનીય? ચલો, જૈવ વિઘટન એટલે શું? જેનું વિઘટન થઈ જાય, જે વિઘટન એટલે કે માટી બની જાય. આમાંથી કઈ વસ્તુ છે? શું આવે જવાબ? સી આવે. ઘાસ ને દાટીએ જમીનમાં, પુષ્પ ને દાટીએ, ચામડા ને દાટીએ તો રેતી ના થાય? થઈ જાય. આ જવાબ આવે. પ્લાસ્ટિક છે એટલે આ જવાબ તો ના જ આવે. ફળની છાલ નાખો, કેક નાખો, મેં અત્યારે જ વાત કરી, લીંબુનો રસ નાખો, એ માટીમાં નાખો, દાટી નાખો તો માટી બને કે ના બને? બની જાય. તો આમાં કેટલા જવાબ આવશે? 3. આમાં કેટલા જવાબ આવશે? 3. એનો મિનિંગ થાય છે આ પ્રશ્ન જેને બનાવ્યો છે એને ખોટું લખ્યું છે. અહીંયા શબ્દ શું આવું જોતું હતું? હા, તો શબ્દ શું લખવું પડે એ લોકોને? જૈવ અવિઘટનીય કચરો લખ્યો હોત તો આપણો જવાબ શું આવત? બી આવત. પણ હાલ પ્રમાણે શું બોલું છું? હાલ પ્રમાણે તમારે કેટલા જવાબ લખવાના? હા, પડી ગઈ તમને? અહીંયા આ લોકોએ પ્રશ્ન એટલે રિયલમાં તમારી ચોપડીમાં આ રીતે લખ્યું છે એટલે મેં તમને કીધું. અહીંયા શબ્દ કયો લખવું પડે એમને? અવિઘટન. તો જવાબ શું આવે? બી. કેમ બી આવે? કેમ? પ્લાસ્ટિક છે એટલે. આવડી ગયું? આગળ જવા દો. ઓકે, તો જોઈ લો, તમારા 3 જવાબ છે. ક્લિયર? ચલો, વાક્ય વાંચો. આર શૃંખલા બોલવાની છે. નીચેનામાંથી કઈ રિયલમાં સાચી શૃંખલા છે, સાચી ચેન છે? શાંતિથી વાંચો. કઈ સાચી ચેન લાગી રહી છે? ઘાસ, ઘાસ, બકરી અને માનવ. સાચો જવાબ છે ઘાસ, બકરી અને ઘાસનો કોણ ખાય? બકરીનો કોણ ખાય? ડન છે? આગળ જવા દો. ચલો, આનો જવાબ આપો. શાંતિથી વાંચજો. ઓપ્શન A B C D માંથી શું આવે? નીચેના આપેલામાંથી કયો પર્યાવરણ પ્રત્યે હકારાત્મક અભિગમ દર્શાવે છે? હકારાત્મક એટલે પર્યાવરણ માટે ફાયદો થાય. અને આજે તો તમને કહું, આજે કઈ તારીખ છે? 5 જૂન, એટલે કે પર્યાવરણ દિવસ છે આજે. આજે કયો દિવસ છે? 5 જૂન પર્યાવરણ દિવસ છે. એટલે કે પર્યાવરણ માટે કયું આમાંથી એવી કઈ વસ્તુ કે જે પર્યાવરણને ફાયદો પહોંચાડે? બોલો. ઓકે, બજારમાં જતી વખતે સામાન માટે કપડાની શૈલી નહીં, થેલી હશે, થેલીઓ લઈ જવી. શૈલી ની હોય, થેલીઓ લઈ જવી. ઓકે, કાર્ય સમાપ્ત થવાની સાથે લાઇટ, બલ્બ, પંખા, સ્વિચો બંધ કરી દેવા. કાર્ય પૂરું થઈ ગયું તો આપણે સ્વિચો બંધ કરી દેવી. માતા દ્વારા સ્કૂટર પર શાળા મૂકવા આવવાને સ્થાને તમારા શાળાએ ચાલતું જવું. કે આપેલા તમામ? હા, જવાબ શું આવશે? આપેલા તમામ. નાના છોકરાને પણ આવડે. આ બધું પર્યાવરણ માટે ફાયદા વાળી જ વાત છે. કપડાની થેલી લઈ જવી, ફાયદાની વાત. પંખો બંધ કરી દેવો, લાઈટ બચાવી, ફાયદાની વાત પર્યાવરણ માટે. અને શાળાએ ચાલતા જવું, એ પણ ફાયદાની વાત છે. એટલે આપેલા તમામ. મારો ફેવરેટ છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, હું ટેસ્ટમાં 100% પૂછીશ. ઓકે, સમજીએ આપણે શું કહેવા માંગે છે. પ્રશ્ન સમજીએ એટલે ઓટોમેટિક આવડી જશે. પહેલો પ્રશ્ન એમ કહે છે, આપણે કોઈ પોષક સ્તરના બધા સજીવોને દૂર કરી નાખીએ. એક આ પોષક સ્તર તો યાદ છે ને? કેટલા હતા? 4 હતા. પહેલું કયું? ઉત્પાદક. બીજું કયું? પ્રથમ અથવા પ્રાથમિક. પછી કોણ આવતું હતું? દ્વિતીય ઉપભોગી. પછી તૃતીય ઉપભોગી. યાદ તો છે? તો આ પ્રશ્ન એમ કહેવા માંગે છે, પ્રશ્ન
કે આપણે પોષક સ્તરમાંથી કોઈ એક આખાને કાઢી નાખીએ, કોઈ એક પોષક સ્તરના બધા સજીવોને કાઢી નાખીએ તો શું થશે? આપણે વિચારો કે અમે ઉત્પાદકને કાઢી નાખ્યું, આ દુનિયામાંથી કાઢી દીધું, તો શું થાય? બોલો શું થાય? ચલો જવાબ લખીએ આપણે, ધ્યાન આપજો. જો પોષક સ્તરમાં નીચેના પોષક સ્તરના સજીવોને દૂર કરી દેવામાં આવે. શું કરી દેવામાં આવે? દૂર કરી દેવામાં આવે. ચલો આ લાઈન ખબર પડી ગઈ છે? આ લાઈન ખબર પડી કે કોને દૂર કર્યા? કોને દૂર કર્યા? નીચેના પોષક સ્તરને આપણે દૂર કરી નાખ્યું. એટલે કયું? ઉત્પાદકને દૂર કરી નાખ્યું. તો શું થશે? તો ઉપલા પોષક સ્તરને ખોરાક મળશે નહીં. અને બીજું, થોડાક વર્ષોમાં અથવા તો થોડાક મહિનામાં આ સજીવો શું થઈ જશે? મૃત્યુ પામે. જો ખોરાક ના મળે તમને, હું 6-8 મહિના સુધી ખોરાક ના આલું, તમે શું થવાનું? મરી જવાના. એકદમ શોર્ટ અને સિમ્પલ માં લાઈન હતી. લાલ અક્ષરથી જે લખ્યું છે એ યાદ રાખવાનું. કયા સજીવોને દૂર કરીએ? નીચેના પોષક સ્તરને દૂર કરી દઈએ તો ઉપલા પ્રાણીઓને ખોરાક મળશે. જો ખોરાક નહીં મળે તો અંતે શું થઈ જશે? જો ખોરાક નહીં મળે તો અંતે શું થઈ જશે? મૃત્યુ પામે. ક્લિયર? હવે વિચારીએ કે આપણે નીચે વાળાને દૂર નહીં કરતા. આપણે કોને દૂર નથી કરતા? હા, હવે આપણે એક કામ કરીએ છીએ. આપણે કોને દૂર કરી નાખ્યા? ઉપર વાળાને દૂર કરી નાખ્યા. ઓકે, તો આપણે લખીશું, જો પોષક સ્તરમાં ઉપલા પોષક સ્તરમાં રહેતા સજીવોને શું કરી દઈએ? દૂર કરવામાં આવે. તો હવે આપણે કોને દૂર કરીશું એ મને કહી દો. હવે આપણે કોને દૂર કર્યા? ઉપલા પોષક સ્તરને શું કરી નાખ્યા? સજીવોને દૂર કરી નાખ્યા. તો શું થશે? તો નીચેના જેટલા પણ પ્રાણીઓ છે ને એમની વસ્તી વધી જશે. નીચેના જેટલા પ્રાણીઓ રહેતા હશે એમની વસ્તી શું થઈ જશે? વધી જશે. તો આપણે લખીશું, નીચેના પોષક સ્તરમાં રહેતા સજીવોની સંખ્યામાં શું થશે? વધારો થાય છે. નીચેની સંખ્યામાં શું થઈ ગયું? વધારો થઈ ગયો. અને વધારો થયો તો શામાં અસંતુલન સર્જાશે? શામાં? નિવાસન તંત્રમાં શું સર્જાશે? અસંતુલન સર્જાય છે. કેટલા મુદ્દા થયા? 4 મુદ્દા છે. કેટલા મુદ્દા? એકદમ સિમ્પલ. જો હું નીચેના કાઢું તો ઉપર વાળાને શું નહીં મળે? ખોરાક નહીં મળે. ખોરાક નહીં મળે તો શું થઈ જાય? મૃત્યુ પામશે. જો હું ઉપર વાળાને કાઢું, કયા પોષક સ્તરના? ઉપરના પોષક સ્તરમાં રહેતા સજીવોને કાઢું તો નીચે રહેતા સજીવોની સંખ્યામાં શું થશે? અને જો સંખ્યામાં વધારો થયો તો શામાં અસંતુલન સર્જાશે? નિવાસન તંત્રમાં શું સર્જાશે?
અસંતુલન સર્જાય. તો હજી કહું, પ્રશ્ન નંબર 4 અને આ બધું લખી દીધું છે આપણે. પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન 5 એક જ જેવા છે. પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 એક જેવા છે, વાંચી લો. શું કોઈ એક પોષક સ્તરમાં બધા સજીવોને દૂર કરવાથી થતી અસર વિભિન્ન પોષક સ્તરોમાં અલગ અલગ હોય છે? હા, અલગ અલગ હતી. નીચેનું કાઢતા હતા, ઉપર વાળા શું થઈ જતા? ખોરાક મળતો નતો. ઉપર વાળાને કાઢતા હતા તો નીચે વાળાની સંખ્યા શું થઈ જતી હતી? હા, તો વિભિન્ન તો છે જ. તો કોઈ પણ પોષક સ્તરના નિવાસન તંત્રમાં અસર પહોંચાડ્યા વગર દૂર કરવામાં સંભવ છે? તો જવાબ આવશે સંભવ નથી. અને આગળનો પ્રશ્ન નંબર 4 માં જે જવાબ લખ્યો એ જવાબ આમાં લખી દેવો. શું એડ થાય વધારાનું? સંભવ નથી. પ્રશ્ન નંબર 4 માં 4 લાઈન લખી હતી. કઈ 4 લાઈન? ઉપલા પોષક સ્તર નીચલા પોષક સ્તરને કાઢી દઈએ, ઓકે, તો શું થાય? નીચલા પોષક સ્તરને કાઢો, નીચલા પોષક સ્તરને, તો શું થાય? સજીવોને શું ના મળે? ખોરાક ના મળે. ઓકે, ચલો બીજું, ખોરાક ના મળે તો શું થઈ જશે? મૃત્યુ પામે. ચલો ત્રીજું, હવે આપણે કોના કાઢીએ? ઉપલા પોષક સ્તરને કાઢીએ. જો ઉપલા પોષક સ્તરને કાઢો તો શું થશે? ઓકે, નીચેના પોષક સ્તરમાં રહેતા સજીવોની સંખ્યામાં શું થશે? વધારો. અને વધારો થશે તો શામાં અસંતુલન સર્જાય? નિવાસન તંત્રમાં શું સર્જાય? અસંતુલન. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. તો પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 કેવા છે? સેમ જ. ચલો આગળ જઈએ. જૈવિક વિસરણની વ્યાખ્યા કોણ કહેશે તમારામાંથી? જૈવિક વિસરણની વ્યાખ્યા કોણ કહેશે? અને જૈવિક વિસરણની અસર વિવિધ સ્તરોમાં જૈવિક વિસરણની અસર વિભિન્ન હોય છે. ચલો પહેલો મુદ્દો આપણે આમ જ જોઈ લઈએ. આહાર શૃંખલામાં વિવિધ પોષક સ્તરમાં રહેલા સજીવો ચલો શું પ્રવેશ્યું સજીવમાં? સજીવમાં શું પ્રવેશ્યું? હા, અને સાંદ્રતામાં શું થશે? હા, તો કોનું સર્જન થશે? જો હજી કહું છું સાહેબ, બે જ શબ્દો જોશે. સાહેબ તમારા શિક્ષક વિજ્ઞાન વાળા કેટલા શબ્દો જોશે? પહેલું કયું અને બીજું કયું? હા, કોનો? એને શું કહેવાય? જૈવિક વિસલન કહેવાય છે. આવડી જાય? ઓકે. હવે તમને ખબર હશે, નિવાસન તંત્રમાં પોષક સ્તરમાં જૈવિક વિસલનની માત્રા કેવી હોય છે? જુદી માત્રા હોય. નિવાસન તંત્રમાં જૈવિક વિસલનની માત્રા કેવી હોય? જુદી. ઉપર કેવી? ઉપરના પોષક સ્તરમાં જૈવિક વિસલન કેવું? વધારે. અને નીચેમાં કેવું? બસ એ જ વાત કરવાની છે. તો આમાં જુઓ, તૃતીય અને કયું સ્તર? હા, એ સ્તરમાં કેવું હશે જૈવિક વિસલન? મહત્તમ. અને કોમાં શામાં ઓછું હશે? ઓછું હોય. ઓકે. આથી જૈવિક વિસલન સૌથી હાનિકારક અસર ઉપલા પોષક સ્તરના સજીવોમાં જોવા મળે. કોઈ સાર હતું પ્રશ્નમાં? એ જ પ્રશ્ન છે ફરી, પણ આપણે જાતે લખીશું. ચલો ફટાફટ બોલવાનું છે. જૈવિક વિસલનની વ્યાખ્યા. જ્યારે સજીવોમાં અથવા સજીવમાં શું પ્રવેશે? જૈવ અવિઘટનીય કચરો. કચરો ક્યાં આવે છે? જ્યારે સજીવમાં જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશે અને તેની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય? ક્રમશઃ વધારો થાય. તેની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય? વધારો થાય. આનાથી શોનું સર્જન થશે? જૈવિક વિસલનનું સર્જન થાય. ચલો પહેલો મુદ્દો આવડી ગયો. ચલો બીજો મુદ્દો. જૈવિક વિસલન સૌથી વધુ શામાં હોય?
આપણે આવું લખીશું, દરેક પોષક સ્તરમાં કેવું હશે? જૈવિક વિશાલન દરેક પોષક સ્તરમાં કેવું હશે? જુદું જુદું હોય છે. આ લખ્યા પછી તમારે લખવાનું સૌથી વધારે શામાં હોય જૈવિક વિશાલન? સૌથી વધારે જૈવિક વિશાલન શામાં હોય એ લખો. ચોથો મુદ્દો, જૈવિક વિશાલન સૌથી ઓછું શામાં હશે? એ લખી દો. સૌથી ઓછું શામાં હોય? ઉત્પાદન. વધારે શામાં હોય? ઉચ્ચ માંસાહારી એટલે કે તૃતીય ઉપભોગી લખી શકો છો. આવડી ગયું? એકદમ સહેલું હતું. ચલો, આ ના આવડે તો ભાઈ એક ઢોકનું લેવાનું અને કૂદકો મારીને તરીને બહાર આવી જાય. જૈવ અવિઘટનીય કચરો. ગુડ, મેં કીધું હા. જૈવ અવિઘટન કચરાથી કઈ સમસ્યા ઉદ્ભવ થાય? અવિઘટની એટલે શું? જેનું વિઘટન, ઉદાહરણ તરીકે પોલિથીન, પ્લાસ્ટિક, એનાથી શું સમસ્યા થાય? તો 4 મુદ્દા લખવાના છે. પહેલું ભૂમિ લખી દેવાનું, બીજું પાણી લખી દેવાનું, ત્રીજું વાયુ લખી દેવાનું, ચોથું નિવાસન તંત્ર લખી દેવાનું, જે તમને શબ્દો યાદ આવે ને એ લખી દેવાનું, પાંચમું આહાર શૃંખલા લખી દેવાનું. હવે તમને જે ગમે એ શબ્દો ઉમેરો. ભૂમિને પ્રદૂષિત કરે છે, પાણીને પ્રદૂષિત કરે છે, વાયુને પ્રદૂષિત કરે છે, નિવાસન તંત્રને નુકસાન પહોંચાડે છે. પ્રદૂષિત હું બધા પ્રદૂષિત. આહાર શૃંખલામાં નુકસાન પહોંચાડે છે. બસ, બધા પ્રદૂષણ ના હોય. ઓકે, ડન છે. આવું એવું નહીં આમાં લખશે, આમાં તો અલગ લખીશ, આમાં તમે અલગ તમને ગમે એ લખવાનું યાર. ઓકે, ડન છે. આ તો એકદમ સહેલો હતો પ્રશ્ન. આ પ્રશ્ન સૌથી સહેલો હતો. ચલો, હવે કયો આયા આપણે? આઠમો પ્રશ્ન. મસ્ત પ્રશ્ન છે આ. પ્રશ્ન મસ્ત છે ને એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કયો કચરો? હા, પર્યાવરણને કોઈ અસર નહીં થાય. કયા કચરાથી? કયા કચરાથી? જૈવ વિઘટન એટલે કયો? જેનું વિઘટન. હવે જો હું જે શબ્દ લખું ને એના ઉપર યાદ રાખજો. આ જે શબ્દ લખું ને એ આવડી ગયા ને સમજી લો કે આ પ્રશ્ન આવડી ગયો. યોગ્ય સમય. યોગ્ય સમય. તેનું શું થઈ જવું જોઈએ? વિઘટન. યોગ્ય સમયમાં શું થઈ જવું જોઈએ? વિઘટન થયા પછી શું બની જશે? ખાતર બની જશે. કાં તો શું બની જશે? બાયોગેસ બની જશે. શું થઈ જશે? બાયોગેસ. તો પર્યાવરણને કોઈ અસર થતી, પર્યાવરણને કોઈ અસર નહીં થાય. અને જો આવું નહીં કરો, વિઘટન નહીં કરો તો પર્યાવરણ શું થશે? નુકસાન થાય. ચલો, આ આવડી ગયું. 4 લાઈન યાદ રાખવાની. યોગ્ય સમયે શું થઈ જવું જોઈએ? વિઘટન. ફરીથી યોગ્ય શું થઈ જવું જોઈએ? અને વિઘટન થઈ શું બની જવું જોઈએ? ખાતર અથવા બાયોગેસ બની જાય તો પર્યાવરણને કોઈ અસર થતી. ચલો આપણે જોઈએ. ચલો, આયુ યોગ્ય સમયે શું થઈ જવું જોઈએ? વિઘટન. વિઘટન થઈને શું બની જવું જોઈએ? ખાતર. અને શું બની જવું જોઈએ? બાયોગેસ. અને પર્યાવરણ કોઈ હાનિ થતું. તો કયું સારું લાગ્યું? આ બાજુ વાળું સારું હતું ને પોઈન્ટ? જે અહીંયા પોઈન્ટ આવવાના હતા એ પોઈન્ટ પહેલા જ લખી દીધા. મારે તો આખી ચોપડી મગજમાં ફીટ છે એટલે કહું છું. ખબર પડી ગઈ આટલું? આગળ જવા દઈએ. ચલો, આ તો પૂરું થઈ ગયું. આ પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, ચેપ્ટર પૂરું. ઓઝોનનું સ્તર શું થાય છે? વિઘટન એટલે શું? ઓઝોનનું શું ટુકડા થઈ રહ્યા છે? ઓઝોનનું શું થઈ રહ્યા છે? ટુકડા. તો એ ટુકડાથી કેમ ચિંતાનો વિષય છે? કેમ ચિંતાનો વિષય છે? ઓઝોનનો ટુકડા થાય તો કેમ ચિંતા? કેમ કે સૂર્યની કિરણ ક્યાં આવી જાય અને આપણને 2 રોગ થાય. તો ઓઝોનનું વિઘટન કેમ ચિંતાનો વિષય છે? અને એના માટે કઈ સમિતિ બની હતી? કઈ સમિતિ બની હતી એના વિશે વાત. તો પહેલા ફાયદાની વાત કરો, ગેરફાયદાની વાત કરો. જો
પહેલા શાની વાત કરો? ફાયદાની. પછી શાની વાત કરો? ગેરફાયદાની. પછી શાની વાત કરો? કે ભાઈ દુશ્મન ડાયરેક્ટ સમિતિની વાત કરી દો, કઈ સાલમાં શું થયું, વાર્તા પૂરી. ફાયદો પહેલા અહીંયા ધ્યાનથી જો અહીંયા પહેલી લાઈન શાની છે? ફાયદાની છે. જો તમને વિજ્ઞાનમાં એ ખબર પડી ગઈ કે પ્રશ્નનો જવાબ કઈ રીતે લખાય છે, તો હું ચેલેન્જ આપું છું, તમારા વિજ્ઞાનમાં 100 માંથી 100 આવે. આપણને પ્રોબ્લેમ કેવો છે કે આપણે પ્રશ્નો ગોખીએ છીએ. જો હું પણ આ રીતે તૈયાર કરું છું. પહેલો શું? ફાયદો. એના પછી શું? ગેરફાયદો. ચલો ફાયદો, ઓઝોન સ્તર શું કરે છે? સૂર્યમાંથી આવતા કયા કિરણો હાનિકારક અથવા કયા કિરણો? હા, તમે આ લખી શકો છો. યુવી કિરણનું શું કરે છે? શોષણ કરે છે. તો ઓઝોન શું કરે છે? ઓઝોન યુવી કિરણનું શોષણ કરે છે. આ ફાયદો થઈ ગયો. આથી જો ઓઝોન સ્તરનું શું થાય? વિઘટન થાય તો આપણે ચિંતાનો વિષય છે. જો વિઘટન થાય તો હાનિકારક યુવી કિરણ, કયા કિરણ? યુવી કિરણ ક્યાં આવી જશે? હા, તો આ શાની વાત થઈ ગઈ? ગેરફાયદા. જો ઓઝોનનું વિઘટન થઈ જાય તો વિકિરણ ક્યાં આવી જાય? પૃથ્વી પર આવી જાય. અને કયા રોગ થાય? તો ગેરફાયદા કેટલા થયા? 2 થયા. આગળ જોઈએ, એનો દુશ્મન કોણ? ક્લોરોફ્લોરો કાર્બન. ક્લિયર? ક્લોરોફ્લોરો કાર્બન. કઈ સાલમાં? કઈ સંસ્થા? હા, શું નક્કી કર્યું? CFC નું ઉત્પાદન કયા વર્ષનું? શું કરી દઈએ? જેટલું હતું એટલામાં આપણે જેટલું જે કર્યું હતું ઉત્પાદન એટલું શું કરી દઈએ? સીમિત કરી દઈએ. વધારો કરવાનો નથી. ઓઝોન સ્તરના રક્ષણ થશે તો આથી વિકિરણ અસર શું થઈ? યુવી કિરણની અસર શું થઈ જશે? ઘટી જશે. આપણે આ ફરી એકવાર જોઈ લઈએ. ચલો, પહેલો મુદ્દો, ઓઝોન યુવી કિરણનું, એટલે આ યુવી કિરણ શામાંથી આવે છે? સૂર્યમાંથી આવતા યુવી કિરણ. આખું વાક્ય લખો ને સાહેબ. સૂર્યમાંથી આવતા કયા કિરણ? યુવી કિરણનું શું કરે છે? શું કરે છે? શોષણ કરે છે. અને શું કરે છે? સજીવોને શું આપે છે? સજીવોને રક્ષણ કરે. સજીવોનું શું કરે છે? રક્ષણ કરે. ચલો, પહેલી લાઈન આવડી ગઈ. પહેલી લાઈન ફાયદાની છે ગેરફાયદાની? ફાયદાની. શું ફાયદાની? કે જો ઓઝોન હોય તો યુવી કિરણનું શું કરશે? ઓઝોન હશે તો યુવી કિરણનું શું કરશે? શોષણ. અને આપણને શું આપશે? રક્ષણ આપશે. ચલો, પહેલી લાઈન આવડી ગઈ. હવે બીજી લાઈન. જો ઓઝોનનું શું થઈ જાય? ઓઝોનનું શું થાય? વિઘટન થાય તો સૂર્યમાંથી આવતા કયા કિરણ? કયા કિરણ? યુવી કિરણ ક્યાં પ્રવેશે? પૃથ્વીમાં પ્રવેશે છે. અને જો પૃથ્વીમાં પ્રવેશે તો કયા રોગ થશે? મોતિયાવા અથવા ચામડીના કેન્સર જેવા રોગ થાય છે. ચલો, ઓઝોન નો દુશ્મન કોણ? ઓઝોન નું વિઘટન કોણ કરે છે? CFCS કરે છે. કઈ સાલમાં? કોની સ્થાપના થઈ હતી? UNEP દ્વારા. શું નક્કી કરવામાં આવ્યું? UNP દ્વારા. કઈ સાલનું? શું ઉત્પાદન થતું હતું? ઉત્પાદન જેટલું શું કરી દઈએ? સીમિત.
કરવું. ઓકે, પ્રશ્ન પૂરો થઈ ગયો. કઈ ભારે લાગ્યું આમાંથી? ક્લિયર છે? અહીંયા ચેપ્ટર શું થઈ જાય છે? પૂરું થાય છે.